નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છીએ કે જેમને દીકરો નથી અને એકલા રહી છે દાદી. જો કે એમના દીકરીના ઘરે રહી છે, કેમ કે આગળ પાછળ કોઈ છે નહીં, એટલે દીકરીની સાથે રહી છે અને બટકું રોટલો ટુકડો મળે એ ખાય અને પોતાનું ઘર ચલાવે છે. 68 વર્ષની ઉંમર છે દાદીની અને ખૂબ જ કહેવાય ને કે જિંદગીની અંદર ઘણો બધો સંઘર્ષ કરી અને અહીંયા સુધી પહોંચ્યા છે. પણ ગટપણમાં બેસવાનો સમય આવે ત્યારે આવો આવે. દાદીને ખબર નથી કે આવી રીતે દીકરીના ઘરે રહેવું પડતું. એક માને ઘણું દુઃખ થાય કે આપણે આજે દીકરીને ઘરનું ખાઈએ અથવા તો દીકરીને ઘરે રહીએ, એટલે ખૂબ ઘણું દુઃખ થાય. પણ શું કરે માણસ, મજબૂરી હોય એટલે કરવું પડતું હોય છે. તો આપણે દાદી સાથે વાત કરી, એમને એમના જીવનમાં શું શું તકલીફો પડી અને કઈ રીતે જીવન જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, હા બોલો. મારું નામ નરેશભાઈ આહિર છે દાદી. તમારું નામ શું છે દાદી? જયાબેન. જયાબેન. તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો દાદી? અમારે હું છું ને એક છોકરી છે, મા દીકરી? મા દીકરી. એ જાય છે કામે ને મને ખવડાવે છે, એનો રોટલો ખાઉં છું. કેમ કે મારે હવે ઉંમર થઈ ગઈ, કંઈ કામ થતું નથી. એની સાચી વાત. પહેલાં તો લોકોના ઘરે ઘરે રસોઈ કરવા જતી હતી, હવે કામ નથી થતું. હવે કંઈ કામ થતું નથી. હવે શું કરવું? ઓલા કેમ કે એક ગટપણમાં બેસવાનો સમય આવે ત્યાં આવી રીતનું થાય એટલે ખૂબ દુઃખ થાય એક માને કે આજે દીકરીના ઘરનું ખાવું એમ. મુસીબત એવી આવી ગઈ અત્યારે, કોઈને નહીં કહેવાય નહીં સેવાય. કોઈ આપણી વાત હગા કે પોતાના કોઈ સાંભળે એમ નથી. સાચી વાત છે દાદી. એટલે કોઈ સગું સંબંધી મદદ નથી કરતું તમને? કોઈ નહીં. દુઃખ થાય કે આવી ઉંમર એક થાય ત્યારે આપણું કોઈ જીવનમાં જ્યારે આપણો હગા જ આપણું કોઈ ન થાય એટલે બહુ દુઃખ લાગે. એની દાદી રડવામાં હું સમજી શકું કે એકલતા સાથે રહેવું અને જિંદગીમાં જ્યારે ઓલા કેમ કે એક ઉંમર થઈ જાય ને ત્યાં લોકોની હોશિયારી કરવી પડે અથવા તો ઓલું કરવું પડે, ખૂબ દુઃખ લાગે. જેમાં એક આ મહિલા છે તો મરતા મરતા બચાવી. એટલે જમાએ તમને બસાવી લીધા. કેમ એટલે શું થયું હતું દાદી તમને? મને એક દિવસ રાતના હું ઉઠી હતી ને તો મને ઊંધો શ્વાસ ચાલુ થઈ ગયો. ઓહો. મળવાનો શ્વાસ આવે ને એ શ્વાસ ઊંધો ચાલુ થઈ ગયો અચાનક. ઓહો. તો છોકરીને ફોન કરી, જમાઈને મોકલા જમાઈને. તો એ મારી દવા ચાલતી હતી ડાયાબિટીસ તો હતું જ. અને સવારે એટેક જેવું આવી ગયું હતું મને. ઓહો. પછી રાતે 12 વાગે આવું ઉઠ્યું ને તો જમાઈ આવ્યા ને મને ગાડી પર દવાખાને લઈ ગયા. દવાખાને બસી ગયા? દવાખાને લઈ ગયા. પછી ત્યાંથી પેલું ઓક્સિજન મુકાવાનું માફક નહીં આવ્યું તો એને લાલ દરવાજામાં મોકલી દીધી, એમ્બ્યુલન્સમાં ગઈ. એટલે એમ્બ્યુલન્સમાં એને કે તમારે 2.5 લાખ રૂપિયા મૂકવા પડે ઊંધા શ્વાસના. તો પૈસા તો કંઈ હતા નહીં એની પાસે. તો જે ડૉક્ટરની દવા કરતી હતી ને એ દવાખાનામાં છોકરીએ કામ કરેલું. એટલે ડૉક્ટરને વાત કરી કે સવારે એમ કે આપણે આપી દેવું. પછી એક કેસ મારો લીધો ને પાછું બીજું ઓક્સિજન લગાવ્યું. ઓક્સિજન આખી રાત ઓક્સિજન પર જ રાખી એને ભાઈ. પછી પેલું ભૂંગળામાં નાખે ને એમાં નાખી, એમાં રાખી. પાછું એમાંથી બહાર કાઢી અને આખો દિવસ આઈસીયુમાં મૂકી દીધી મને. તે 3 દિવસ આઈસીયુમાં રહી. એ ડૉક્ટર પછી એમ ખબર પડી કે જે ઊંધો શ્વાસ આવ્યો ને એમાં કોરોના પણ આવી ગયો હતો. કોરોના ટાઈમમાં એવું? કોરોના ટાઈમમાં નહીં, પછી તે વખતે કોરોના પણ અંદર આવી ગયો. પછી ત્યાં 3 દિવસ આઈસીયુમાં મૂકીને મને કોરોનાના રૂમમાં મૂકી દીધી. સમજ્યા? અલગ કરી નાખ્યા. પછી ડૉક્ટરે આમ સારું થઈ ગયું ને, પહેલાં ઊંધો હતો પછી પાછું સીધું ચાલુ થયું તો સવારે 10 વાગે એણે ઓક્સિજન ડૉક્ટરે આવીને કાઢ્યું. બરોબર. મૂકે ને આમ ઓક્સિજન જ કહેવાય ને. ઓક્સિજન એ કાઢ્યું ને પછી એ કે માસી હવે તમને કાંઈ ન થાય, પણ તમારે એમ કહેવાય સ્પ્રિંગ બેહાડવી પડે 15-20 દિવસમાં, કેમ કે તમને 2 એટેક આવી ગયા. એટલે તમને 2 એટેક આવી ગયેલા. પછી ડૉક્ટરે હવે હમણાં તો પેલા કાર્ડમાં ઓપરેશન કરે છે ને, તો એ કાર્ડનું તો આયુષ્યમાનનું તો ડૉક્ટરે સહી કરીને આયુષ્યમાન તાત્કાલિક કાર્ડ બનાવ્યો. એ ડૉક્ટર મદદ સારી કરતા હતા. કરી દીધું. આયુષ્યમાન કાર્ડ કર્યું ને તરત 15 દિવસમાં સ્પ્રિંગ 2 બેહાડી, 2 નસ બ્લોક હતી તે એનું કર્યું. એટલે 15 દિવસ પહેલાં ઊંધો શ્વાસ ગયો ને 15 દિવસ પછી એમાં તો ખર્ચો નહીં આવ્યો. આ ઊંધા શ્વાસમાં જ ખર્ચો આવ્યો. મારા જમાઈએ બધું ભર્યું. બહુ સારી વાત કહેવાય કે આજે તમારો જમાઈ તમારો દીકરો થઈને એને એની મમ્મી 35 વર્ષની ઉંમરમાં 2 કિડની ફેલ હતી તે વયા ગયા હતા. બરોબર. એટલે નાની કદર કિંમત હતી. સાચી વાત છે. ઓલા કેમ કે તો જેને ન હોય ને એને ખ્યાલ હોય કે શું છે.
ખ્યાલ હોય કે હું થાય છે એમ. એક પછી એને એકલાએ જ ખર્ચો કર્યો. મને કે મારે તમને જીવાડવા છે. એને ખૂબ સારી વાત કહેવાય દાદી કે આજે તમારા જમાઈ તમારા દીકરા જેમ રાખે તમને. દીકરાથી વિશેષ રાખે. સાચી વાત છે ને આજે સગા દીકરા પણ તરછોડી દે છે ઘણા અમે ઘણી જગ્યાએ જોતા હોય છે દાદી. એની દાદી પછી રડો. દવા દાંતો એને કે હું કરીશ. હવે એને 2 છોકરા છે, એ ઘર ચલાવવાનું હોય એને. સાચી એ વાત પણ કેટલું કરી શકે. તે દવા 1500ની થાય મારી તો એ દવા મોકલાવી દે. પણ આપણને શરમ લાગે દાદી કે ક્યાં સુધી એમ કે કોઈની માથે આપણે ક્યાં સુધી ઓલું રહેવું એમ. એવું એવું. એની દાદી હું સમજી શકું રડોમાં અમે તમારા દીકરા જેવા જ છીએ. પછી દાદી અત્યારે હું તકલીફ પડે? અત્યારે મારાથી કંઈ કામ ન થાય. 2 કિલો વજન ન ઉઠાવી શકું. છોકરી કામે જાય ને તો સવારમાં હું રસોઈ ધીમે ધીમે બનાવીને ટિફિન આપી દઉં. બરોબર. એ વાસણ કપડાં ઝાડુ ખોટું બધું પાણીને જાય. હવે ક્યારેક ક્યારેક આ વાતાવરણ બદલાય ને તો શરીર જકરાઈ જાય. સાચી વાત છે. આખી શરીર જકરાઈ જાય. શરદી ખાંસીનો વાવર ચાલ્યો તો તેમાં હું 4 દાડા બીમાર હતી. એટલે બધા કેમ કે નાના મોટા દવાખાના ખર્ચા ઘર ચલાવવું એ ખૂબ બહુ અઘરું થઈ અઘરું જાય. પડી જાય. કામ કાંઈ થાય નહીં, શરીર ચાલે નહીં. એકલા ડૉક્ટરે જવાની, બહાર જવાની ના પાડી દીધી. એકલા નહીં જવાનું ક્યાંય. નહીં કેમ કે જવાનું. શક્કર બક્કર કંઈક આવી ગયું આ તે પડાઈ એટેક આવી ગયું. જાય. એટેક એમ કે આમાં એટેક આવી જાય પાછો. સ્પ્રિંગ તો બિહારી છે પણ એટેક આવવાની શક્યતા ખરી. પછી અત્યારે હું દાદી ખાવા પીવાની તકલીફ પડે? ખાવા પીવાની તકલીફ પડે. હવે છોકરી લાવે 8000. 8000માં મારે ઘર કેમ ચલાવવું? સાચી વાત છે. મોંઘવારી કેટલી અત્યાર લગીને તો ચાલતું હતું. જેમ તેમ કરીને હકાતા હકાતા હતા. પણ હવે કેમ કરવું? એટલે આપણે 100 રૂપિયામાં ઘર ચાલો આખો દી કાઢતા હતા. અત્યારે 500 રૂપિયા જોઈએ. સાચી વાત છે. તો ક્યાંથી કાઢવા? એટલે ન થઈ શકે ને ઘર મોંઘવારી પહોંચી જેટલી જ વધી નહીં ગઈ. અગાય ને. તો શું કરીએ? હવે કોક દાડો દૂધ નહીં મળે તો કાળો ચા પી લઈએ. એટલે દૂધ લેવાના પણ પૈસા ન હોય. પૈસા નહીં. દાદી હું સમજી શકું કેમ કે આપણે એ રીતના રહ્યા હોય જ્યારે અને પછી કાંઈ ન હોય એટલે ખૂબ દુઃખ લાગે એમ કે આજે આપણી પાસે દૂધ લેવાના પૈસા નથી. પછી મારા દાદાને શું થયું હતું દાદી? કોરોનામાં જ ચાલ્યા ગયા. હોસ્પિટલથી જ લઈ ગયા હતા એને. ઘરે જોવા માટે પણ નહીં, ઘરે તો આવવા જ નહોતા દેતા. ઘરે તો લાવવા નહોતા દેતા કોરોનામાં. સાચી વાત છે. હા ત્યારે તો નતા લાવવા દેતા. 5 હગાએ નહોતા જતા. એટલે 5 જણા જતા ખાલી અહીંથી. હગા જઈને કોઈ બારી આવે. અમે તો કોઈ નીકળ્યા નહોતા, કાંઈ જવા નહોતા દેતા કોઈને. એટલે છેલ્લે દિવસે જોયા જ નહીં જોયા તમે નહીં. દાદા. એ પોટલું જ બાંધી દે નહીં, પોટલું જ બાંધી દે, કાંઈ જોવાનું નહીં હોય. કોરોનામાં એવું જ હતું. સમજી શકું કે આજે મારા દાદા વિનાનું તમારે તો પછી દાદી તમારે કોઈ દીકરો કે એવું કોઈ નથી દાદી? દીકરો થયો જ નહોતો. પણ દીકરી પર જ મેં ઓપરેશન કરાવ્યું. દીકરીઓ જ ખાલી? નહીં દાદી. ત્યાં છોકરીઓને છોકરા થયા છે અત્યારે. અને આજે એક તમારો દીકરો હોત તો તમારે એક સહારો બનત દાદી કે ભાઈ. તો ભાઈ ઘણું સમજે પણ હવે નસીબ આપણા દુઃખમાં જ કાઢવાના હોય તો પછી. સાચી વાત છે. ઓલા કેમ કે ભગવાનને લખેલું જ હોય કે ભાઈ નસીબનું જે ભોગવવાનું હોય ભોગવવું જ પડે. એની દાદી ઉપાધિ કરવામાં તો અત્યારે હું દાદી ખાવા પીવાની તકલીફ પડે? તકલીફ પડે ખાવા પીવાની. કાંઈ નહીં ઉપાધિ કરવામાં આપણે રાશન લઈએ ને તમારે જે પણ રાશન જોશે ને દાદી. દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા હા. કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. આપણને સારું કોઈ મળ્યો એમ. નહીં સાચી સારું વાત છે. લાગ્યું. કે જ્યારે આ દુનિયામાં કોઈ મદદ નહોતું કરતું તો તમને થોડુંક એમ થયું કે નહીં છે સારા માણસો. જો આમ કહેવા પ્રેમ ભક્તિ ભાવવાળા પણ માણસો છે. એક ફોન કર્યો ને એમણે તરત મારી વાત સાંભળી લીધી.
સાચી વાત છે. નહીં નહીં દાદી, એટલે તો તમે અમારો વિડીયો જોઈને ફોન કર્યો હતો. હા નહીં નહીં, ખૂબ સારી વાત કહેવાય દાદી કે આજે તમારે મદદની જરૂર હતી અને અમે નિમિત્ત બન્યા છે. અમારા માટે ખૂબ સારી વાત કહેવાય કે ભગવાને અમને એ લાયક બન્યા છે કે આજે અમે તમારી મદદ હા કરવા માટે એટલા તત્પર હતા એમ. હા એને ચોક્કસ ચોક્કસ દાદી. અને આજની આ ખાસ મદદ છે મધુવંતીબેન, એમના તરફથી આ બધું રાશન આપવામાં આવ્યું છે દાદી. તો શું કહેશો એમના વિશે? એમને ભગવાન સારી રીતે રાખે અને ભગવાન એમને સારી બુદ્ધિ આપે ને ભલું કરે છે. નહીં નહીં, એકાબીજા દુખિયાના દુઃખ દૂર કરે છે. અને એટલા દૂર હોવા છતાં પણ આજે એને તમારા માટે ખાસ રાશન આટલું મોકલ્યું. સાંભળી વાત, આપણી વાત સાંભળી. નહીં ચોક્કસ ચોક્કસ દાદી. અને થેન્ક યુ સો મચ મધુવંતીબેન કે આજે તમારા સપોર્ટથી આજે આ દાદીને સરસ મજાનું જે ખાવા પીવામાં એને જે તકલીફ પડતી, તો તમારા થકી આજે એને જે પણ રાશન આવ્યું છે, તો ઘણો આભાર બેન તમારો કે આજે તમારા થકી દાદીને 3 ટાઈમ વ્યવસ્થિત જમી શકશે એટલો રાશન આવી ગયું છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજો આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને દોસ્તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો, જેથી કરી અમે આવા નિરાધાર નિસહાય દાદા દાદી છે, વિધવા બહેનો છે, તો ત્યાં સુધી પહોંચી શકીએ અને એની મદદ કરી શકીએ. આજે દાદીની તમને વાત કરું તો 68 વર્ષની દાદીની ઉંમર છે અને ઘણી બધી બીમારીઓ સાથે દાદીને 2 હાર્ટ એટેક આવી ગયા છે, 2 સ્પ્રિંગ નાખેલી છે અને કહેવાય ને મજબૂરીમાં દાદીને આજે એની દીકરીના ઘરે રહેવું પડે છે. કોઈ પણ માં હોય દીકરીના ઘરનું ખાઈને દુઃખ તો લાગતું હોય, પણ ઓલા કેમ કે ઉંમરની સાથે રહેવું પડતું હોય છે. અને દાદીને એમ થાય કે હું આશ્રમમાં જતી રહું, પણ આજે એની દીકરી નથી જવા દેતા, કેમ કે દીકરીને એમ છે કે મારી એક જ માં છે અને એને કેમ મારે આશ્રમમાં જવા દે એમ, જેટલા પણ વર્ષ છે દાદી. એટલે ઘણું દુઃખ થાય. અને ઘણા બધા આવા પરિવારો છે સમાજની અંદર જે આવી હાલાતમાં જીવી રહ્યા છે, કોઈને કંઈ પણ નથી શકતા ને કોઈને માગી પણ નથી શકતા. દાદીએ વાત કરી એમ કે તકલીફ તો અમારે ઘણા વર્ષોથી પડે છે, પણ કોઈની પાસે માગી નથી શકતા અમે, કેમ કે કોઈ દિવસ માગ્યું ન હોય એટલે એને કેમ થાય કે કેમ માગવું એમ. ઘણું બધું દુઃખની સાથે, ઘણા બધા દર્દની સાથે આજે માણસ આવા ઘણા બધા ફેમિલીઓ સમાજની અંદર જીવી રહ્યા છે. એને દાદી રડોમાં અમે તમારા દીકરા છીએ અને જે પણ મદદ થઈ શકે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરીએ. દાદી રડોમાં આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ સેવા કરી શકીએ દાદી. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.